પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના વંદેલી ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા ભવ્ય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં અધ્યક્ષતા રાજસ્થાનના બાગીદોરા વિધાનસભાના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલ તથા ડુંગરપુર 84 વિધાનસભાના અનિલજી કટારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ અતિથિ પ્રવક્તાઓએ આદિવાસી સમાજના જળ, જંગલ, જમીન અને અનામતનો હિત વિકાસ, રાજકીય સશક્તિકરણ અને સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અધિવેશનમાં ખાસ ઉપસ્થિત તરીકે રાજસ્થાનના બાગીદોરાના જયકૃષ્ણ પટેલ, ડુંગરપુર 84 વિધાનસભાના અનિલજી કટારા, ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સભ્ય દિનેશ રોત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુનિલ સંગાડા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજય ભમાત સહિત દાહોદ જિલ્લાના દીપસિંહભાઈ બારિયા, ગુજરાતના પ્રદેશ રાષ્ટ્રીય મહિલા પ્રમુખ નીલમબેન વસૈયા સ્તરના તમામ હોદ્દેદારો જોડાયા હતા. પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, છોટાઉદેપુર, સુરત ઉપરાંત રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમને ઉત્સાહ અને જન સમર્થન મળ્યું હતું. हम लोगों को हमारी विधानसभा की जनता ने वोट देकर जिताकर विधानसभा के अंदर भेजा और गुजरात के अंदर हो चाहे राजस्थान के अंदर हो, मध्य प्रदेश के अंदर हो, पूरे देश के अंदर हो, लेकिन आदिवासियों की एक व्यवस्था हुआ करती थी जिसको ग्राम समिति पटेल और मुख्य व्यवस्था कहते हैं. जब इस देश के अंदर हम लोग वोट नहीं करते थे, वोट को नहीं मानते थे, राजा महाराजाओं की शासन व्यवस्था को नहीं मानते थे, अंग्रेजी हुकूमत की भी शासन व्यवस्था को नहीं मानते थे, उस समय हमारे पास में क्या था? उस समय हमारे पास में हमारे